વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના બેટલિયા ગામે આવેલા મંદિરોમાં થયેલી ચોરી તેમજ થરાદ બજારમાંથી ચોરાયેલી મોટરસાઇકલના કેસનો ભેદ એસઓજી વાવ થરાદે સફળતાપૂર્વક ઉકેલ્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે ગ્રીઢા ગુનેગારને ઝડપી પાડી 2 અલગ અલગ ચોરીના ગુનાઓનો ખુલાસો કર્યો છે. શરદી કચ્છ રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને એસઓજી વાવ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એ જીરાબારી અને તેમની ટીમ દ્વારા થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન તાખુઆ ગામ નજીક સામેથી શંકાસ્પદ હાલતમાં આવી રહેલી એક મોટરસાઇકલને અટકાવી તપાસ કરવામાં આવી હતી. મોટરસાઇકલ ચાલક પાસે વાહન સંબંધિત કોઈ સંતોષકારક દસ્તાવેજો ન હોવાને કારણે પોલીસે વધુ પૂછપરછ કરી હતી. તે દરમિયાન તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તારીખ 1/1/2026ના રોજ બપોરના સમયે બેટલિયા ગામે આવેલ ગોગ મહારાજના 2 અલગ અલગ મંદિરમાંથી ચાંદીની 4 મૂર્તિઓ અને 2 ચાંદીના પારણા ચોરી કરવામાં આવ્યા હતા. વધુ તપાસમાં આ મોટરસાઇકલ પણ અંદાજે 1.5 મહિના અગાઉ થરાદ બજારમાંથી ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. એસઓજી વાવ થરાદે બોર્ડર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગના આધારે ગણતરીના કલાકોમાં ચોરાયેલા મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી 2 ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ મુકેશભાઈ બાબુભાઈ રાવળ ભાટ ઉંમર 25 રહે મિયાલ તાલુકો થરાદ હાલ રહે નારોલી તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ તરીકે કરવામાં આવી છે. નોંધનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં કુલ 7 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડ પરથી જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી ₹90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 50,000ની કિંમતનો હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ રજિસ્ટર્ડ નંબર GG0CAM 1636, ₹30,000ની કિંમતની ગોગા મહારાજની 4 મૂર્તિઓ અને 2 ચાંદીના પારણા તેમજ ₹10,000ની કિંમતનો વિવો કંપનીનો Y20G મોડેલનો મોબાઈલ ફોન સમાવેશ થાય છે. આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 305D અને 331(1) મુજબનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે, જેની તપાસ ચાલી રહી છે.